સ્વાગત છે સ્નેહ ભર્યા કંઠેથી કહીએ સ્વાગત છે કુમકુમ અક્ષત પુષ્પ બધા ઉપચાર નર્યા કુમકુમ અક્ષત પુષ્પ બધા ઉપચાર નર્યા માતાજીના આ રસદાર પ્રાંગણમાં સ્વાગત છે શ્રદ્ધાનું બીજું નામ એટલે ધુનાવાડા ખોડિયાર માતાજીનું ધામ બોલો શ્રી ધુનાવાડા ખોડિયાર માતા કી જય। જ્યારે માતાજીનો જય જયકાર બોલાતો હોય અને ભીડી ગામનો સાદ માટેલમાં બેઠા માં ખોડિયાર સુધી પહોંચવાનો હોય તો મજબૂત હાથોથી આપણે જય જયકાર બોલાવવો જોઈએ કે નહીં? આપણે આપણા પરમ પૂજ્ય વક્તા શ્રી ગૌભક્ત કાલિદાસજી મહારાજનો આપણે ટૂંકમાં પરિચય આપીએ અને ત્યારબાદ આપણે મંગલાચરણ તરફ આપણે કથાનો શુભારંભ કરાવશું। તો સૌપ્રથમ ગૌભક્ત કાલિદાસ મહારાજના પરિચયમાં વંથડ નિવાસી સદગુરુદેવ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના સૌથી વહાલા અને કૃપાપાત્ર શિષ્ય તથા 40 વર્ષથી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો તે આહવાન સાથે પૂજ્ય ગુરુદેવના આદેશથી શ્રી ગૌભક્ત કાલિદાસજી મહારાજ ગુજરાતથી લઈ સમગ્ર ભારતમાં અનેક સ્થાનોએ ગુરુ ગૌ ભક્તિના ગાન કરી ગૌ માતા પ્રત્યે પ્રેમ જાગૃતિની એક દિવ્ય જ્યોત લઈને આજે આપણા અંજાર તાલુકાના ભીડી ગામ મધ્યે ધુનાવાડા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પધારેલ છે। હોસ્પિટલ નિર્માણ કાર્ય પણ હજી કાર્યરત છે। ગુરુદેવના આદેશથી 120 અનાથ બાળકો જેમની ઉંમર 1 વર્ષથી 10 વર્ષ છે તેમનો વિદ્યાભ્યાસનો ખર્ચ તમામ આશ્રમ દ્વારા આપવામાં આવે છે। તેમજ વિવિધ સમાજની નિરાશ્રિત બહેનોનો સમૂહ લગ્ન પણ બાપુના આશ્રમની અંદર થઈ રહ્યો છે। આવું ભગીરથ કાર્ય સંતના હાથે થતું હોય અને એ સંતના શબ્દોથી આપણે એમના રસપાનથી આપણે અહીં કંઈ લઈને જવું છે, અહીં કંઈ છોડીને જવું છે, એ આપણી ઉર્જા એ બાપુ જે આપણા રસપાનથી આપણે આપે એવી અપેક્ષા સાથે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી શ્રી કાલિદાસજી મહારાજ આજે 535મી 18 પુરાણોની કથાનું વાંચન આજે 535મી કથા આપણા ભીડી ગામ મધ્યે થઈ રહી છે। બાપુના ચરણોમાં વંદન અને આપણે 9 દિવસ સર્વે ભક્તોની સાથે દાતાઓની સાથે અનેક કાર્યક્રમો ઉજવીશું। એમાં આપ સૌ પધારેલા તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે અહીં સ્ટેજ ઉપરથી જે પણ સૂચના આપવામાં આવે તેનો આપ અમલ કરશો અને ક્યાંય પણ અમારી કચાશ હોય તો અમારા સ્વયંસેવક ભાઈઓનું ધ્યાન દોરશો એવી અપેક્ષા સાથે હું બાપુને નમ્ર વિનંતી કરું છું કે આપ મંગલાચરણની અંદર કથાનો શુભારંભ કરાવો। બોલો શ્રી ગુનાવાડા ખોડિયાર માત કી હરિયો गजानन भुजगणादिसेवितं कपितजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप श्री राम लखन सीता सही हम हृदय बसो सुरभो
बाबा मेरे राम श्री राम लखन सीता सही मम हृदय बसहो शुरभो मेघासिदेवी विदिता अखिल शास्त्र सारा भगवती जगदम्बा हे माँ खोड़ल हे माँ मेघासिदेवी विदिता अखिल शास्त्र सारा दास दुर्ग भवसागर नूर संगा श्री कैडव भारी ददेक कृता दिवासा गौरी तमेव शशिमौल कृत प्रतिष्ठा या देवी सर्वभूतेषु मां या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमः तस्यै नमस्तस्यै नमो नमः मंगलम भगवान विष्णु मंगलम गरुड़ोध्वज मंगलम पुंडरीकाक्षयो मंगलाय तनोहरि मुखं करोति वाचालं मुखम करो दिवाचालम मेरे सदगुरु ब्रह्मचारी भगवान मुखम करो दिवाचालम पंगुलम ग्रहयति गिरिम यद्गुरुपातमहं वंदे परमानंदं माधवम् यद्गुरुपातमहं वंदे मेरे ब्रह्मचारी भगवान बोले श्री सदगुरु देव की बाल कृष्ण लाल की श्री रामचंद्र भगवान सत्य सनातन धर्म की ऐसी खोड़ियार मात की अन्नपूर्णा मात की राजबाई मात की बुढ़ भवानी मात की जगा भौम की सब संतन की सब भक्तन की गौ माता की ओम नमः पार्वती पते हर हर माँ भगवती धुणावाड़ा माँ भगवती आई खोड़िया मानी गोद में जे आनंद आवे ने स्थान के सामान्य स्थल नहीं सामान्य कोई जग्या नहीं अनुभव करवा माटे अंदर दिल नो भाव जोईए ई भाव जगाड़वा माटेनी आ कथा छे अत्यारे कोई विशेष समय नहीं लઉં माँ भगवती ने अपने आरती उतारी दईशू समय थयो छे आपणो आरती उतारी અને આપણે અહીંયા આ સત્રને વિરામ આપીશું બપોર પછીનું સત્ર આપણું બે સત્રની આ વખતે આમ તો કથા છે વિશેષ વાત બપોર પછીના સત્રમાં આપને કરીશ જે આયોજક ભાઈઓએ જે આ કથાના મુખ્ય યજમાન બધે બિરાજમાન છે માએ નક્કી કર્યું હશે ને એનું તન એનું મન અને એનું ધન આવા ધર્મના કાર્યમાં વપરાશે જેવા તેવાનું વપરાશે નહીં ઓમ નમઃ શિવાય જેવા તેવાના હાથમાં હાવેણી નહીં આવે ઓમ નમઃ શિવાય કચરો વાળવાની હાવેણી નહીં મળે અને ઓમ નમઃ શિવાય એ આનંદ કરવો છે અને સાથે એક ખાસ રોજ સવારમાં
યા તો સાંજે પણ કથા થાય અહીંયા. 1 વર્ષથી 10 વર્ષ સુધીની જેટલી પણ દેવીઓ જગદંબાઓ બાલિકાઓ આવે એને લાવજો. મારે રોજ એની પૂજા કરવાની છે. એ સ્વયં શક્તિ છે. કઈ રીતે દેવી ભાગવતની આગળ કથામાં વિશેષ તમને બધાને સમજાવીશું. માં ભગવતી તમને ને મને સમજાવશે. આ કથા કાલિદાસ મહારાજ કરવાના ઠીક છે, એ અત્યારે એટલે બાપુ કથા કરવાના વ્યાસપીઠ પર બેઠા છે. આ તો એક રમણ ગુરુ છે, એક સાધન છે. એનો ઉપયોગ મારા બ્રહ્મચારી ભગવાન માં ભગવતી ભેડિયાવાળી કરવાની છે. ઓમ નમઃ શિવાય. એની કૃપાથી આ ભગવાન. અને ફરી એકવાર કહું છું કે માતેશ્વરી સ્વરૂપા એવા ધનબાઈ માતાજી, હા, જેને ભાવ જાગ્યો અને આયોજક ભક્તોએ જે આયોજન કર્યું છે એ માની અનંત કૃપા છે. આયશી ખોડિયાર માત કી. આપણા મુખ્ય યજમાન અને એના દ્વારા આરતી કરી લઈએ અને આપણે કથાના સત્રને અહીંયા આગળ આપણે ઓમ નમઃ શિવાય. રાધે રાધે રાધે. હા, પેલું સીતારામ જગદંબા. રાધે. એ પ્રગટ્યા સંધ્યા સાવિત્રી. ગંગા ગંગ જય હો તાલી. હે મૈયા છે મેરા
जप तप व्रत भगति गुरु शरणे लक्ष्मण गुरु जय वन तरवारा खोड़ियार मात की जय, बुढ़ भवानी मात की जय, गुरुदेव की जय, सनातन धर्म की जय, गौ माता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। બે હાથ બધાના અંદર રાખો। અહીંયાથી બોલાવવામાં આવશે ગૌ માતા ને રાષ્ટ્રમાતા। તમારે બધાય બોલવાનું। જાહેર કરો, જાહેર કરો। गौ माता ने राष्ट्र माता जाहिर करो, जाहिर करो। गौ माता ने राष्ट्र माता जाहिर करो, जाहिर करो। गौ माता ने राष्ट्र माता जाहिर करो, जाहिर करो। जय गौ माता की जय गौ माता की जय। आदि शक्ति माँ की जय।